Good afternoon, class. Chapter 8, the D and F block element. In last lecture, we have discussed about electronic configuration of d orbitals elements. d orbital, d block ના જે એલિમેન્ટ છે એના electronic configuration, nomenclature and how many electron present in 3d orbital, 4d orbital, 5d orbital and 6d orbital, and how many transition element act as a transition element, and some elements does not act as a transition element. It is known as non-transition element. We have already discussed in our previous lecture. In this lecture, we have started our new topic, general properties of the transition element. First, physical property of d block element. સ્ટુડન્ટ હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની અંદર મોટાભાગના મેટલ એલિમેન્ટ છે મેટલ એલિમેન્ટ છે. એવરીવન નો વોટ ઇઝ ધ નેચર ઓફ મેટલ? તો મેટલ જે પોતાની લાસ્ટ ઓર્બિટ માંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવાનો જે પ્રોપર્ટી છે એ ધરાવે છે અને એ પોતે પોઝિટિવ જે આયન છે એમાં કન્વર્ટ થઈ જાય છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ડી બ્લોક એલિમેન્ટ કોને કહેવાશે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ કોને કહેવાશે? તો એવરીવન નો કે ડી બ્લોક એલિમેન્ટ ની અંદર જે લાસ્ટ ઇલેક્ટ્રોન હોય છે તે ડી ઓર્બિટલ ની અંદર ફિલ થયેલો હોય છે. બટ ડી ઓર્બિટલ પાસે ટોટલ 5 સબશેલ છે અને આ 5 સબશેલ ની અંદર જો અનપેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે તો જ તે ટ્રાન્ઝિશન એલિમેન્ટ અથવા તો ડી બ્લોક એલિમેન્ટ કહેવાશે. બરાબર? હવે સપોઝ કે કોઈ પણ એલિમેન્ટ નો ડી બ્લોક છે કે જેની 5 સબશેલ ઇલેક્ટ્રોન થી ફિલ થયેલી છે. એવરીવન નો કે ડી ની અંદર 5 સબશેલ છે તો એક સબશેલ માં 2 ઇલેક્ટ્રોન ફિલ થાય તો 5 2 10, ટોટલ 10 ઇલેક્ટ્રોન છે એ ડી ઓર્બિટલ ની અંદર ફિલ થયેલા હોય. હવે 10 ઇલેક્ટ્રોન ટોટલ ફિલ થયેલા હોય તો ડી બ્લોક માં એલિમેન્ટ હોવા છતાં તે ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે એક્ટ કરતો નથી. એવા એલિમેન્ટને કહેવાશે નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ. બરાબર? એટલે ટ્રાન્ઝિશન એલિમેન્ટ મોટે ભાગે મેટલ છે તો મેટલની જે પણ ફિઝિકલ પ્રોપર્ટી હશે એ તમને ડી બ્લોક એલિમેન્ટની અંદર જોવા મળશે. તો આપણે જોવી nearly all the transition element display typical metacatalytic properties such as high tensile strength, ductility, malleability, high thermal and electrical conductivity and metallic luster. આ બધી જે પ્રોપર્ટીની આપણે વાત કરી એ ઓલરેડી S બ્લોક એલિમેન્ટ કે જે આલ્કલી અને આલ્કલાઇન ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની અંદર તમને જે પણ ફિઝિકલ પ્રોપર્ટી જોવા મળે છે એવી પ્રોપર્ટી તમને ડી બ્લોક એલિમેન્ટ્સના જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એમાં જોવા મળશે. With the exception of zinc, cadmium, mercury and manganese, they have one or more typical metallic structure at normal temperature. હવે zinc, mercury, cadmium અને manganese છે એ ડી બ્લોક એલિમેન્ટ ની અંદર પ્રેઝન્ટ હોવા છતાં એ પોતે એક્સેપ્શન છે એની અંદર આ ટાઈપની જે પ્રોપર્ટી છે તે જોવા મળતી નથી. The transition metals are very hard and have low volatility. બરોબર? ટ્રાન્ઝિશન મેટલ ની અંદર જે સ્ટ્રક્ચર હોય છે એ એકદમ સ્ટ્રોંગ હોય છે એટલા માટે પોતે વેરી હાર્ડ હોય અને લો વોલેટાઇલ. વોલેટાઇલ મીન્સ કે એટમોસ્ફિયર માંથી પોતે શું કરે, મોઇસ્ચર છે એને એબ્સોર્બ કરે. પણ આ ટાઈપના જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એની અંદર વોલેટિલિટી છે એ જોવા મળતી નથી. કેમ કે જે ટ્રાન્ઝિશન એલિમેન્ટની ઉપર એટમોસ્ફિયરમાં તમે એને રાખી દો તો શું થાય, તો તરત જ કોરોઝન પ્રોસેસ છે સ્ટાર્ટ થઈ જશે અને એટમોસ્ફિયરમાં રહેલો પ્રેઝન્ટ જે ઓક્સિજન છે એ ટ્રાન્ઝિશન એલિમેન્ટની સરફેસ ઉપર એક ઓક્સાઇડનું લેયર બનાવશે. It is convert into corrosion process. Their melting and
are also high. હવે strong એની જે configuration of electron and arrangement of atom એકદમ ટ્રાયંગલ માં છે બરાબર અને સિસ્ટમેટિક છે એટલા માટે એના જે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ હોય છે કેવા હોય છે તો હાઈ હોય છે. તો આ જે ફિઝિકલ પ્રોપર્ટી હતી એ ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની હતી. હવે ડી બ્લોક એલિમેન્ટ ની અંદર ટોટલ 4 સિરીઝ છે 3D. ઇટ ઇઝ નોન એઝ ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. 4D it is a second transition element. 5D third transition element and 6D fourth transition element. તો હવે સેકન્ડ ટાઈપની જે પ્રોપર્ટી છે વેરિયન્સ ઇન એટોમિક એન્ડ આયોનિક સાઇઝ ઓફ ટ્રાન્ઝિશન મેટર એનું આપણે ડિસ્કશન છે એ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ચારે ચાર જે સિરીઝ છે 3D 4D 5D અને 6D એમાં 3D ની અંદર જે રીતે એટોમિક સાઇઝ ની અંદર ડિક્રીઝ થશે એ જ પ્રોપર્ટી બીજી ત્રણ ને લાગુ પડશે. એટલે આપણે બધું ડિસ્કસ નહીં કરી ચારે ચાર સિરીઝ બટ જે 3D સિરીઝ છે એમાં એટોમિક નંબર ઇન્ક્રીઝ થતા જે એટોમિક સાઇઝ છે અને આયોનિક સાઇઝ છે એ કેવી રીતે ડિક્રીઝ થાય છે એનું ડિસ્કશન આપણે કરશું. બટ ઇન લાસ્ટ લેક્ચર વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ p બ્લોક એલિમેન્ટ. હવે તમને બધાને ખબર છે કે p બ્લોક એલિમેન્ટ કયા હતા 13 to 18 ગ્રુપ. ગ્રુપની વાત કરી તો લાસ્ટ ચેપ્ટર ની અંદર આપણે ગ્રુપની અંદર એટોમિક સાઇઝમાં જે ચેન્જીસ થતો તો એ જોયો તો શું હતો કે ગ્રુપની અંદર જે એટમ એલિમેન્ટ અરેન્જ થયેલા હોય અપ થી બોટમ સુધી તમને જે એલિમેન્ટ જોવા મળે એમાં એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય. એટોમિક નંબર ઇન્ક્રીઝ થવાની સાથે નંબર ઓફ સબશેલ also increase around nucleus. જે ન્યુક્લિયસ ની આજુબાજુ સબશેલ છે ઇન્ક્રીઝ થવાની સાથે જે લાસ્ટ ઇલેક્ટ્રોન એન્ડ ન્યુક્લિયસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ પણ ઇન્ક્રીઝ થશે કે જેના લીધે લાસ્ટ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દૂર જવાને લીધે જે ન્યુક્લિયસ નું એટ્રેક્શન ફોર્સ છે એ ડિક્રીઝ થાય અને એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થવાને લીધે બોટમ અપ થી બોટમ સુધી જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એમ એટોમિક સાઇઝ એન્ડ આયોનિક સાઇઝ also increase in group element. બરોબર. p બ્લોક આપણે સ્ટડી કર્યું એની અંદર ગ્રુપમાં જે આયોનિક અને એટોમિક સાઇઝમાં જે ઇન્ક્રીઝ થતું હતું અને એના માટેના રીઝનેબલ જે પોઈન્ટ હતા એ કયા કયા હતા એ આપણે જોયા. બરોબર કે એમાં બે એટોમિક નંબર વચ્ચેનો ડિફરન્સ બહુ મોટો હોય અને એના લીધે જે એટોમિક સાઇઝ છે એ ઇન્ક્રીઝ થાય. બટ ડી બ્લોક એલિમેન્ટ છે ગ્રુપ 3 to 12 સુધીના જે ડી બ્લોક એલિમેન્ટ છે એ ચારે ચાર તમને રો ની અંદર જોવા મળશે. 3D સિરીઝ 4D સિરીઝ 5D સિરીઝ અને 6D સિરીઝ. હવે ગ્રુપની અંદર જે એટોમિક અને આયોનિક સાઇઝના જે પ્રોપર્ટી હતી એના કરતા ઓપોઝિટ પ્રોપર્ટી તમને રો ની અંદર જોવા મળશે. એનું રીઝન એક જ છે કે ગ્રુપની અંદર જે બે એલિમેન્ટ વચ્ચે એટોમિક નંબરનો ડિફરન્સ હતો એ મેક્સિમમ હતો અને એના લીધે જે નંબર ઓફ સબશેલ એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે અરાઉન્ડ ન્યુક્લિયસ ઈ જે ને મેક્સિમમ ઇન્ક્રીઝ થતી હતી અને ડિસ્ટન્સ છે લાસ્ટ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું પણ ઇન્ક્રીઝ થતું હતું અને એના લીધે જે એટ્રેક્શન ફોર્સ ડિક્રીઝ થતું હતું. બટ ઈ જે ચેન્જીસ છે તમને રો ની અંદર જોવા નહીં મળે. રો ની અંદર ઓકે ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3D સિરીઝ ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે which element present તો 21 થી 30 સુધીના જે એલિમેન્ટ છે સ્કેન્ડિયમ વેનેડિયમ ટિટેનિયમ આ ટાઈપના જે લાસ્ટ 30 સુધીનું ઝિંક સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધીના 21 થી લઈને 30 એટોમિક નંબર સુધીના જે એલિમેન્ટ છે એ 3D સિરીઝ ની અંદર આવશે અને એને કહેવાશે ફર્સ્ટ
ટ્રાન્ઝિશન એલિમેન્ટ. હવે તમે એટોમિક નંબર જો 21 22 23 to 30. હવે આ જે સિરીઝ છે એ ઓર્ડર સિરીઝ છે અને ઓર્ડર સિરીઝ ની અંદર એક એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એટલે એક જ ઇલેક્ટ્રોન છે એની સબશેલ માં શું થશે તો ફિલ થશે. તો જે રો ની અંદર ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એ કેવી રીતે અરેન્જ થશે હું તમને સમજાવું. તો ડી બ્લોક છે તમને બધાને ખબર છે 3D ની અંદર લાસ્ટ ઇલેક્ટ્રોન ક્યાં ફિલ થાય ડી બ્લોક ની અંદર ડી ઓર્બિટલ ની અંદર. હવે ડી પાસે ટોટલ 5 સબશેલ છે. 5 સબશેલ ની અંદર ટોટલ 10 ઇલેક્ટ્રોન ફિલ થાય. હવે 21 થી લઈને 30 સુધીના 10 ઇલેક્ટ્રોન એક જ ડી ઓર્બિટલ ની અંદર ફિલ થશે. કેવી રીતે થશે તો આ રીતે 1 2 3 4 and 5 ડી ની ઓર્બિટલ ની અંદર જે પાંચે પાંચ સબશેલ છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ અનપેર ઇલેક્ટ્રોન અરેન્જ થઈ જશે અને પછી 6 ઇલેક્ટ્રોન જે એન્ટર થશે એનું તો ડી ઓર્બિટલ છે જે અનપેર છે પેરિંગ બનાવવાનું ચાલુ કરશે. એટલે 6 7 8 9 અને 10. એટલે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય છે. એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય બટ એની સાથે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે ઇલેક્ટ્રોન ફિલ અરેન્જ થાય છે તો એ ઇલેક્ટ્રોન ડી ઓર્બિટલ ની અંદર જ 21 થી 30 એટોમિક નંબર વાળા બધા ઇલેક્ટ્રોન એક જ ડી ઓર્બિટલ ની સબશેલ માં અરેન્જ થાય છે. હવે તમે વિચાર કરો કે જે ન્યુક્લિયસ હોય એની અંદર પ્રોટોન નો જે ચાર્જ હોય કયો હોય પોઝિટિવ ચાર્જ. હવે પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય છે બટ એક જ ઓર્બિટલ ની અંદર જે ઇલેક્ટ્રોન છે એ શું થાય છે તો ન્યુક્લિયસ માં પોઝિટિવ ચાર્જ પ્રોટોન અને ન્યુટ્રોન એટોમિક નંબર જેમ ઇન્ક્રીઝ થાય એમ ઇન્ક્રીઝ થાય. હવે પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય એટલે સાથે એટોમિક એટ્રેક્શન ફોર્સ પણ ઇન્ક્રીઝ થશે. બધા ઇલેક્ટ્રોન એક જ ડી ઓર્બિટલ ની અંદર અરેન્જ થવાથી શું થાય છે તો એટ્રેક્શન ફોર્સ મેક્સિમમ બને અને એટ્રેક્શન ફોર્સ ના લીધે જે ડી ઓર્બિટલ છે એ શું આવે તો નજીક આવે. બરોબર. એટલે લાસ્ટ ઇલેક્ટ્રોન એન્ડ ન્યુક્લિયસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિક્રીઝ થશે. એટલે આ જે ચેન્જીસ છે એ તમને ગ્રુપ ની અંદર જે એલિમેન્ટ જોવા મળે અને રો ની અંદર જે એલિમેન્ટ જોવા મળે એમાં જોવા મળશે. જેમ કે 3D સિરીઝ ની અંદર મેં તમને વાત કરી કે 21 થી 30 સુધીના જે એટોમિક નંબર વાળા એલિમેન્ટ છે એમાં જેમ ઓર્ડર એટોમિક નંબર ઇન્ક્રીઝ થતો જાય એમ એક એક ઇલેક્ટ્રોન ડી ઓર્બિટલ ની અંદર ફિલ થતો જશે. એની સાથે ન્યુક્લિયસ ની અંદર જે ચાર્જ છે એ પણ વધશે. ન્યુક્લિયસ ની ચાર્જ વધે ઓટોમેટિકલી એટ્રેક્શન ફોર્સ મેક્સિમમ થાય અને જે ડી ઓર્બિટલ ની અંદર એટ્રેક્શન ફોર્સ છે એ મેક્સિમમ બને અને ડી ઓર્બિટલ છે એ શું થાય તો સંકોચાય અને the distance between last electron and nucleus decrease. એટલે એટોમિક નંબર ઇન્ક્રીઝ થવાની સાથે ડિસ્ટન્સ છે એ ડી ઓર્બિટલ અને ન્યુક્લિયસ નો ડિક્રીઝ થશે. એટલે એટોમિક સાઇઝ અને આયોનિક સાઇઝ પણ શું થશે તો ડિક્રીઝ થશે. તો આ જે રીઝન છે એ રો ની અંદર તમને 3D ની અંદર જેમ જોવા મળે એમ 4D 5D અને 6D ની અંદર પણ આ રીતે જેમ એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય અહીંયા એટોમિક નંબર ઓર્ડર માં ઇન્ક્રીઝ થાય છે 21 22 23 ઓર્ડર માં એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એટલે 1 ઇલેક્ટ્રોન અરેન્જ થતો જાય અને બધા ઇલેક્ટ્રોન એક જ ઓર્બિટલ એક જ સબશેલ માં મીન્સ કે ડી ઓર્બિટલ ની 5 સબશેલ છે એમાં અરેન્જ થતા જશે. હવે એટોમિક ચાર્જ છે એ મેક્સિમમ છે. એટોમિક ચાર્જ ન્યુક્લિયસ નો ચાર્જ મેક્સિમમ છે. એટ્રેક્શન ફોર્સ મેક્સિમમ છે. એટલે શું થશે તો જે ડી ઓર્બિટલ છે એ ન્યુક્લિયસ વચ્ચેનું ડિસ્ટન્સ ડિક્રીઝ કરશે અને એના લીધે જે એટોમિક નંબર ઇન્ક્રીઝ થવાની સાથે 3D ઓર્બિટલ ની અંદર તમને જે એટોમિક સાઇઝ અને આયોનિક સાઇઝ છે ડિક્રીઝ થઈ જાય. બરાબર. એટલે આ રીઝન છે. In general, ions of the same charge in a given series show progressive decrease in radius with increasing atomic number. This is because the new electron enters a d orbital each time the
nuclear charge increase by unity, it may be recalled that the shielding effect of a d electron is not that effective. Hence, the net electrostatic attraction between the nuclear charge and the outermost electron increase and the ionic radius decreases. The same trend is observed in the atomic radius of a given series. એટલે ionic radius અને atomic radius છે decrease થાય rho ની અંદર જેમ atomic number increase થાય ત્યારે. However, the variation within a series is quite small. Interesting point emerges when atomic size of one series are compared with those of the corresponding element in the order series. The curves so increase from the first 3D to the second series 4D of the element, but the radius of the third series are virtually the same as those of the corresponding members of the second series. એટલે એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એવો છે કે 3D સિરીઝ ની અંદર જે એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય છે તો આયોનિક ને એટોમિક રેડિયસ છે ડિક્રીઝ થાય છે. હવે 3D અને 4D સિરીઝ ની ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની સિરીઝ અને સેકન્ડ ટ્રાન્ઝિશન એલિમેન્ટ ની સિરીઝ આ બે વચ્ચે જો કમ્પેર કરવામાં આવે તો એવરીવન નો 3D કરતા 4D સાઈઝ માં મોટી થશે. બસ ઈ જ વસ્તુ તમને કીધેલી છે કે 3D ની જે એટોમિક અને આયોનિક રેડિયસ હશે એના કરતા 4D ની એટોમિક અને આયોનિક રેડિયસ ઇન્ક્રીઝ મેક્સિમમ હશે, કેમ કે 3D છે 21 થી 30 સુધી, જ્યારે તમને 4D ના જે એલિમેન્ટ ના એટોમિક નંબર છે એ 3D કરતા મેક્સિમમ છે બિગર છે, એટલા માટે આ વસ્તુ ચેન્જ જોવા મળશે. બરાબર? ઓકે. The factor responsible for the lengthened construction is somewhat similar to the observed in ordinary transition series and is distributed in similar course. The interpret shielding of one electron by another in the same set of the orbital. However, the shielding of one 4f electron by another is less than d electron by another. As nuclear charge increases along the series, there is fairly regular decrease in the size of the entire 4f orbitals. એટલે 3D ની જે 4D અને જે f series છે એમાં પણ એવું જોવા મળશે. ઈ પણ રો ની અંદર છે એવોનો કે 4f અને 5f it is known as inner transition element, lanthanoid and actinoid. હવે રો ની અંદર એટોમિક નંબર ઇન્ક્રીઝ થાય એટલે ઓટોમેટિકલી ચાર્જ ન્યુક્લિયસ ની અંદર ચાર્જ ઇન્ક્રીઝ થાય, એટ્રેક્શન ફોર્સ ઇન્ક્રીઝ થાય અને એના લીધે જે લાસ્ટ ઇલેક્ટ્રોન છે એનું ડિસ્ટન્સ ડિક્રીઝ between nucleus. Okay student, this topic is over. We have discussed our new topic in next lecture.